ગીર સોમનાથની જ્યાં ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે। કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયા। વિશાળ વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। 30 થી 35 જેટલા ગામોનો વાહન વ્યવહાર અટકી ગયો છે। તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી કરાઈ રહી છે, તો વૃક્ષ હટાવી ટ્રાફિક જામ ક્લિયર કરાયો છે। તો વૃક્ષ નીચે પડી જતા અને કેટલાય કલાકોથી ટ્રાફિક જામ હતો। તંત્રને જાણ કરવામાં આવી, ત્યારબાદ જેસીબી મશીનની મદદથી વૃક્ષને હટાવવામાં આવીને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો। आज कोडीनाथी अमरेली हाईवे रोड से स्टेट रोड से અત્યારે હું અહીંયા પહોંચ્યો એટલે એક મહાકાય વડલો છે રોણાજ અને કોડીનાર વચ્ચે એક મહાકાય વડલાનો પડી ગયો છે અને અહીંયાથી આગલા ગામ છે 30 થી 35 ગામો છે એનો અવરજવરનો રસ્તો છે। કલાકથી 1 કલાકથી 1.5 કલાક પહેલા રસ્તો છે બ્લોક થઈ ગયો। અત્યારે લોકો બધા છે અહીંયા પણ 400 થી 500 લોકો એક બંને બાજુ છે ખડકાઈ ગયા છે અને અવરજવર બંધ છે। કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે ઉપર આજે કોડીનાર અને રોણાજ વચ્ચે એક વિશાળ મહાકાય વડલો પડ્યો છે, જેને લઈને રસ્તો બ્લોક થયો છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે રોડ છે તે પોતાની કુદરતી સૌંદર્યને કારણે જાણીતો છે, પણ કારણ કે વર્ષોથી અહીંયા ઘટાદાર વડલાઓ છે અને આજે જે સતત પડી રહેલા વરસાદને પગલે અહીંયા એક જે વિશાળ મહાકાય જે વડલો હતો તે ધરાશય થયો છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે વડલો છે તે પોતાના મૂળમાંથી જ જે ધસી પડ્યો હતો, જેને લઈને આ સંપૂર્ણ રોડ છે જે બ્લોક થયો છે। આ 30 થી 35 ગામોને જોડતો જે મુખ્ય રસ્તો હોય અને આ રસ્તો બ્લોક થવાથી અંદાજે 400 થી 500 લોકો બંને બાજુ ફસાયા છે। તંત્ર દ્વારા હાલ તો જંગલ વન વિભાગ દ્વારા આ રસ્તો ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પણ સ્થાનિકોનું કહેવું છે કે જે પ્રમાણે આ મોટું વૃક્ષ છે તેને એક જેસીબી થી આ રસ્તો ક્લિયર ન થઈ શકે, એટલે વહેલી તકે અહીંયા વધારેમાં વધારે સાધન સામગ્રી લગાવીને રસ્તો ક્લિયર કરાવવો જોઈએ, કારણ કે બંને બાજુથી લોકોને કોડીનાર સંપર્ક માટે આવવાની હાલાકી પડી રહી છે। ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી અને આ રસ્તો વહેલી તકે પૂર્વરત કરાવે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।